નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુદ્દો વાયરલ છે. હું છું પંકજ શર્મા. દોસ્તો, ઉનાળાની ગરમી હોય, 2-5 હજાર માણસ ભેગું થયું હોય અને લાઇટ જતી રહે તો જો વિચાર માત્રથી પરસેવો થતો હોય તો વાસ્તવિકતા કેવી હોય? આ વિકાસને હરાવવા માટે આપણે આ લડાઈ આગળ વધારવાની. અજવાળાની વાત કરનારા લોકો આ રાજકોટ, સૌરાષ્ટ્રનું પાટનગર, એક હૃદય, એક પ્રેસકોટ અને આ સરકાર ટોપમાં થોડા દિવસે લાઇટનું પુલ થઈ જાય છે. સાંભળ્યું ને પરેશ ધાનાણીએ શું કહ્યું? ગરમીમાં પારો ઉપર ચડે તેમ તેમ માણસના મગજનો પણ પારો ઉપર ચડી જાય તેવી સ્થિતિ છે. પરેશભાઈ કાયા થાય તે સ્વાભાવિક છે, કારણ કે પ્રસંગ તેમનો છે અને લાઇટ જતી રહી હોય તો ગુસ્સો તો આવે. પરેશભાઈ તો પરેશભાઈ, પણ વશરામભાઈ પણ કટાક્ષ કર્યા વગર રહ્યા નહીં. આપણે કાર્યક્રમ આગળ આપ જોયું, પ્રેસ મીડિયાના મિત્રોને આ સામે લાઈટું છે, અહીંયા શા માટે નથી? હવે સરસ મજાનો કાર્યક્રમ હોય, 2-5 હજાર લોકો હાજર હોય, મંચ પર બેસવાની જગ્યા ન હોય તો સામે બેસનારાઓની ભીડ કેવી હશે તે પણ સમજી શકાય. પરેશભાઈની જાનમાં બધા આવ્યા હોય અને ભાષણ કરતી વખતે જ લાઇટ જાય તો પારો તો છટકે ને, પણ કરે શું? લાઇટ નહોતી એટલે થોડો સમય ભજન ગાવા પડ્યા અને નારા લગાવવા પડ્યા. રામ નામનો પ્રભાવ તો જુઓ તમે. જેવું રામનું ભજન ગાયું તેવી જ લાઇટ આવી જાય છે અને પછી ભારત માતા કી જયના નારા લાગે છે. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજ્યું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે. જો કે લાઇટ મામલે તો 2 દિવસ પહેલા જ પરસોત્તમ રૂપાલા પણ નિવેદન કરી ચૂક્યા છે. હું વાત કરતો હતો કે વીજળી જાય આવે એ દિવસો હતા. હું ચૂંટણીઓની સભામાં બોલતો વીજળીનું કેવું કરવું જોઈએ તો ખીહેર મેતમમાં લખાવવું જોઈએ. વીજળીનો વાહો કોને ઘેરે છે? આપણામાં આવતું ને વીજળીમાં વરસાદનો વાહો મોરને ન્યા છે, વરસાદનો વાહો ધોબીન ન્યા છે. ખીહેર મેતમ પેલા ગોરદાદા વાંચતા. હવે એ બધી સિસ્ટમો પતી ગઈ. તે વીજળી આવતી જ નહોતી. એને બદલે 24 કલાક વીજળી એ આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપણને ગુજરાતને સૌથી પહેલી વેલી આપી. તો એ 24 કલાક વીજળીની વાત ચૂંટણીના ઢંઢેરામાં કોઈ કરતું નહીં. કોઈ રાજ્યના ઢંઢેરામાં મેં નથી સાંભળ્યું કે તમે અમને મત આપો અમે તમને 24 કલાક વીજળી આપશું. ઢંઢેરામાં તો નકર 2 કિલોમીટર આખા પાછા વચનો અપાતા. પણ એમાંય કોઈ હિંમત નહોતી કરી 24 કલાક વીજળી આપવાની. એ વીજળી મોદી સાહેબે આપણને આપી હતી. આ હું અત્યારે શું કામ કહું છું કે 20-25 વર્ષ વાળા પેલા નવા ને એમ જ લાગે છે કાં તો અટાણે છે એવું ને એવું જ છે. એવું હતું નહીં. અમારે વાળુટાણે બગડા સટી બોલતી, ફોટો ધોયો નથી, ઘાસલેટ પૂર્યું નથી, વાઇટ સડાવી નથી, મોટી ધમાલું થતી હતી. એ બધું બંધ થયું. શાસક અને વિપક્ષ બંનેના આ ભાષણ વીજળી ઉપર છે, પણ સૌરાષ્ટ્રમાં આ વીજળીના કડાકા સૌ કોઈ અનુભવી રહ્યા છે. હશે હવે કોઈની જાનમાં ગયા હોય તો થોડી ઘણી તકલીફ તો પડે. તકલીફ પડે અને બૂમો પાડે નહીં તો જાનૈયા પણ ન કહેવાય. ઘરનો પ્રસંગ હોય અને થોડી તકલીફ પડે તો વેઠી લેવી જોઈએ. આમ પણ તમારા કહ્યા મુજબ તમે જીતવાના છો, પછી ચિંતા શું? આજે લાઇટ નથી, જીત બાદ તમે પણ 24 કલાક વીજળી પૂરી પાડી મતદારોને ખુશ રાખજો. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ચૂંટણીના સમયમાં તમામ નેતાઓ વ્યસ્ત જોવા મળતા હોય છે. કોઈ પ્રચારના કામમાં તો કોઈ સમર્થકો સાથેની બેઠકોમાં વ્યસ્ત હોય. પણ આવા વ્યસ્ત કાર્યક્રમમાં પણ
કેટલાક નેતાઓ હળવાશનો સમય શોધી જ લે છે. જુઓ. ઉપર આભ, નીચે ધરતી અને વચ્ચે છે કોંગ્રેસના નેતા. એક તરફ જિગ્નેશ મેવાણી, બાજુમાં છે સિદ્ધાર્થ પટેલ અને સામે બેઠા છે જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલ, જેઓ એક સંમેલન પતાવી બીજા સંમેલનમાં જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રવાસ દરમિયાન મળેલી થોડી હળવાશની પળોમાં આ વિડીયો બનાવ્યો. આમ તો મીટિંગ બધી બંધ બારણે થતી હોય છે, પણ આજે તેઓ હેલિકોપ્ટરમાં ચર્ચા કરતા નજરે પડ્યા. હવે જુઓ બીજી તસવીર. ભાજપના ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ કેવા હળવા મૂડમાં જોવા મળ્યા. ચૂંટણીના પ્રચારની વચ્ચે પૌત્ર હૃદયરાજ સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા. હાલો ચૂંટણી છે, વ્યસ્ત કાર્યક્રમ છે, તેમાં થોડો સમય તેમને મળી ગયો છે, પણ પરિણામ બાદ અનેક નેતાઓ હળવાશમાં જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ ગરમાતો જાય છે. મતદારોના મત લેવા માટે નેતાઓ પણ વિવિધ આકર્ષણ જમાવતા જાય છે. ક્યાંક લાગણીભરી વાતો, ક્યાંક ઉમેદવારો કાનાફૂસી કરતા પણ નજરે પડ્યા. જુઓ આ નજારો. એક તરફ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચાલી રહ્યા છે અને તેમની સામે ઢોલ વગાડતા વગાડતા આગળ વધી રહ્યા છે સમર્થકો. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ તિલક કરી રેખાબહેનનું સ્વાગત કર્યું, પણ તેમના સ્વાગતની આ રીત અને આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિજય ચિહ્ન સાથે હાથ હલાવતા આ નેતાને જુઓ. ગળામાં ફૂલોની માળા, કપાળમાં બાંધેલો ખેસ. આસપાસના સમર્થકોનો ઉત્સાહ પણ જુઓ. બહુ ઓછા દેખાતા અને ભરૂચ જિલ્લામાં મોટું નામ ધરાવતા છોટુ વસાવાના દીકરા છે દિલીપ વસાવા. ભરૂચ બેઠક પર હવે ભાજપ આપ બાદ હવે બાપની એન્ટ્રી થઈ છે. દિલીપ વસાવાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું, એ પણ વાજતે ગાજતે. છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જતા છોટુભાઈ બીજા દીકરાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે હવે દિલીપ વસાવા મેદાનમાં આવતા ભરૂચ બેઠક માટે ત્રિપાખીયો જંગ ખેલાશે. આ જંગમાં ફાયદો કોને થશે એ પરિણામ જ બતાવશે. મહેસાણા કોંગ્રેસના નેતા રામજી ઠાકોર પણ હવે ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરતા નજરે પડે છે. મતદારોને આકર્ષવા માટે તેમણે ટ્રેક્ટરમાં રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. જો કે રેલી બાદ આયોજિત એક સભામાં તેમણે તેમની પાઘડી ઉતારી જીત માટેની લાગણીને પણ વ્યક્ત કરી અને તેમની લાજ રાખવા અપીલ કરી હતી. આ પાઘડી મને પહેરાઈ છે. આ પાઘડી મારા વડીલોને, મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે. આ પાઘડી લાજ તમારે રાખવાની છે. આ સમાજ રાખવાની છે, ગરીબ સમાજ રાખવાની છે, દરેક 18 આલમ રાખવાની છે. માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને મોભે આપ રાખું છું. પાઘડીને આબરૂ ના દેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરવો છે. આપણે મહેસાણામાં ઇતિહાસ મૂકવો છે. અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો ચૂંટણી જ્યાં છે. ગઈકાલે વિજય મુહૂર્ત ચૂકાઈ જતા CR પાટીલ આજે તેમનું ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા, પણ ત્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ આમને સામને આવી જતા બે ઘડી માટે માહોલ ગરમાઈ ગયો હતો. એક બાજુ લડેંગે જીતેંગેના સૂત્રોચ્ચાર ચાલતા હતા, તો બીજી બાજુ અબકી બાર 400 પારના નારા. આ તો વાત હતી સમર્થકોની, જેઓ આમને સામને આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પણ બે ઉમેદવારોને જુઓ.
આમને સામનેથી પસાર થતા કેવી તસવીર સામે આવી? સી.આર. પાટીલ અને નૈશદ દેસાઈ સામસામે આવતા સી.આર. પાટીલે કાનમાં કંઈક કહી દીધું. હવે આમ તો કાનાફૂસીની વાત તો ખાનગી રહેતી નથી, પણ આ બંને ઉમેદવાર વચ્ચે શું વાત થઈ તે હજુ બહાર આવી નથી. જો કે બહાર આવ્યા બાદ સી.આર. પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે કે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે પણ 10,000ની લીડથી સી.આર. પાટીલ સામે જીતવાની આશા વ્યક્ત કરી. અઘરી છે એ 10 લાખ લીડ શું કામ, એ તો 22 લાખ મત છે, એ તો પૂરા લે, કારણ કે સત્તા ને ધન છે. અમારી પાસે સત્તા નથી, ધન નથી, પણ અમે 10,000ની લીડે જીતીશું. જોયા ને રાજકારણના રંગ, કાનાફૂસી, ઢોલ નગારા, આનંદ ઉત્સાહ અને લાગણીઓની વાવણી, ક્યાંક જોશ અને જુસ્સો તો ક્યાંક લાજની સાચવણીની વાતો. આજે ચૂંટણીમાં ચર્ચાએ ચડી ગઈ છે, ત્યારે ઉમેદવારોની અપેક્ષા મુજબનું હવે પરિણામ આવશે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠામાં બેઉ બળિયા ઉમેદવારોએ એક સાથે નવેસરથી સોગંદનામું કરવાની ફરજ કેમ પડી? ભણેલા ગણેલા ઉમેદવારોએ ફોર્મ ભરવામાં શું ભૂલ કરી કે નવેસરથી સોગંદનામું કરવું પડ્યું? લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવી એ નસીબની વાત છે, પરંતુ ફોર્મ ભરવામાં ગરબડ કરવી એ તો પોતાના જ પગ પર જાતે કુહાડી મારવા જેવી વાત થઈ. બનાસની 2 બહેનોમાંથી એક બહેનને ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે અને એક બહેન ડોક્ટર છે. તો ભૂલ ક્યાં થઈ કે વાત નવું સોગંદનામું કરવા પર આવી ગઈ? વાત જરા એવી છે કે 28 વર્ષથી ચૂંટણી લડતા ગેનીબેનના કાને આ ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિની વાત તો નથી પડી કે ગેનીબેન ગરીબ નથી પણ ગરીબ હોવાનો ઢોંગ કરે છે. કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ, એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4 તો બંગલાઓ છે, 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે, એમના છાત્રાલયો છે. એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જાહો જલાલી આવી. સાંભળ્યું ને શું કહ્યું નૌકાબેને? એવું તો નથી કે ગેનીબેન ખરેખર ગરીબ નથી માટે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરતચૂકથી બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાનું જણાવી રાતોરાત મિલકતમાં વધારો દર્શાવતું તાત્કાલિક નવું સોગંદનામું રજૂ કરવું પડ્યું. વોટ લેવા, પૈસા લેવા, આ બધી રમતો, આ ષડયંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે. મારે એટલા માટે કહેવું પડે છે કે હું પોતે ભાબરની છું, હું એ વિસ્તારની છું, હું એ વોર્ડની છું, એટલે હું ઉમેદવારને સારી રીતે સમજુ છું. કોઈ ગરીબ નથી પણ ગરીબ હોવાના ઢોંગ કરે છે. મિત્રો, આવા લોકોથી ચેતી જજો અને આપણે જે વોટિંગના છેલ્લા દિવસે આવા લોકોને આપણે એમની ડિપોઝિટ ડૂલ થાય અને વિરોધીઓ પરાસ્ત થાય, એના માટે આપણે બધા આજે સંકલ્પ લઈએ. ગેનીબેને તો મિલકત ઓછી બતાવી માટે સુધારો કરવો પડ્યો, પરંતુ ભણેલા ગણેલા એવા ડોક્ટર રેખાબેન ચૌધરીથી એવી તો કેવી ભૂલ થઈ કે તેમને પણ નવું સોગંદનામું કરવાની ફરજ પડી? વાત એમ છે કે ડોક્ટર ઉમેદવાર એવા રેખાબેને એક જ વર્ષમાં બીએસસી અને એમએસસી બંને પૂરું કર્યાનું સોગંદનામામાં જણાવ્યું હતું, પણ પાછળથી ખબર પડી કે આપણે તો ફોર્મ ભરવામાં ભૂલ કરી છે, માટે તાત્કાલિક નવું સોગંદનામું કરી ભૂલને સુધારી લીધી. જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જ્યારે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછું નહીં પડું.
સાંભળ્યું ને રેખાબહેને શું કહ્યું? વાત તો સાચી જ છે, પણ એવું કોણે કહ્યું કે ભણેલા માણસોથી ભૂલ ન થાય? માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ આજના સમયમાં ભણતરનો બહુ છોછ રાખવાની જરૂર નથી હો. અંગ્રેજી ન જાણનાર ગરીબ મહિલાઓ પણ બહુ સારું હિન્દી બોલી જાણે છે. એ સંસદમાં ગયા પછી હું માનું ત્યાં સુધી આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, અને એમના ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો એવા છે કે 4 ચોપડીઓ ભણેલા, એટલે એ એમની જે ગાઈડલાઈન હોય કે એમના બનાસકાંઠા માટે કોઈ અલગ ગાઈડલાઈન પાડી હોય બહાર ભારતીય જનતા પાર્ટીએ કઈ ભાષામાં વાત કરવી, શું કરવું, એ એમનો વ્યક્તિગત વિષય છે. રાજકારણમાં ક્યારેક અભણ પણ અનુભવના આધારે બાજી મારી જાય છે અને ભણેલા ગણેલા થાપ ખાઈ જાય છે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં શિક્ષિત ઉમેદવાર જીતે છે કે અનુભવના આધારે ઓછું ભણેલા બાજી મારે છે. એ પરિણામ જ બતાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. દરેક બાળક નાનપણમાં જ ઘડિયા શીખી લે એવું બનતું હોય છે. બાળકોને ઘડિયા શીખવાડવાની એક આગવી રીત હોય છે, જેમાં એકડ એકથી શરૂઆત થાય છે. પણ વાયરલ થયેલો એક વિડીયો તમે જો સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે કે આ ભાઈએ એકડ એક અને બગડ બેનો પ્રાસ કેવો બેસાડ્યો. ભાઈઓ તથા બહેનો, આપણે સૌને નમ્ર વિનંતી કે આપણે ભાજપ સરકારને મત આપવાનો છે અને ભાજપ લાવવાની છે, માટે તમે બધા જ કમળમાં જ મત આપશો એવી આપણને વિનંતી. માટે ભાઈઓ બહેનોને એક મારી વાત કહેવાની છે. એકડ એક ભાજપની રાખો ટેક, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. બગડ બે ભાજપને આગળ થવા દે, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. તાગડે તઈ ભાજપને ચડ્યું પૈણ, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. ચોગડે 4 ભાજપ લાવવામાં ના કરો વાર, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 5 ભાજપની સરકારમાં દેશને ઊની ન આવે આંચ, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 6 ભાજપની સરકારમાં દેશમાં જેમ ફાવે તેમ રો, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 7 કોંગ્રેસને મારો લાત, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 8 ભાજપનો જોજો ઠાઠ, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 9 સરકારે ઘણાય મફતમાં ખાવા આલ્યા ઘઉં, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. એકડું મીંડું 10 સરકારે ઘણું ચાલુ કરી છે બસ, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. 2 એકડે 11 કોંગ્રેસની નથી જગ્યા, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. એકડ બગડ 12 ભાજપ લાવવામાં ના કરો વાર, નકે માથેથી ખરી જશે બાલ, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. એકડ તગડ 13 ભાજપથી રાખો મેર, ભાજપથી રાખો મેર તો કોઈ નહીં પાડે ફેર, ભાઈઓ બહેનો ભાજપમાં લીલા લહેર છે. એકડ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુદ્દો વાયરલ છે. હું છું પંકજ શર્મા. દોસ્તો, ઉનાળાની ગરમી હોય, 2-5 હજાર માણસ ભેગું થયું હોય અને લાઇટ જતી રહે તો જો વિચાર માત્રથી પરસેવો થતો હોય તો વાસ્તવિકતા કેવી હોય? આ વિકાસને હરાવવા માટે આપણે આ લડાઈ આગળ વધારવાની. અજવાળાની વાતો કરનારા લોકો આ રાજકોટ, સૌરાષ્ટ્ર, પાટનગર, એક હૃદય, એક રેસકોર્સ અને આ સરદાર ચોકમાં થોડા દિવસે લાઈટનું પુલ થઈ જાય છે. સાંભળ્યું ને પરેશ ધાનાણીએ શું કહ્યું? ગરમીમાં પારો ઉપર ચડે તેમ તેમ માણસના મગજનો પણ પારો ઉપર ચડી જાય તેવી સ્થિતિ છે. પરેશભાઈ કાયા થાય તે સ્વાભાવિક છે, કારણ કે પ્રસંગ તેમનો છે અને લાઇટ જતી રહી હોય તો ગુસ્સો તો આવે,
પરેશભાઈ તો પરેશભાઈ, પણ વશરામભાઈ પણ કટાક્ષ કર્યા વગર રહ્યા નહીં. આપણે કાર્યક્રમ આગળ આપ જોયું પ્રેસ મીડિયાના મિત્રોને આ સામે લાગ્યું છે અહીંયા શા માટે નથી? હવે સરસ મજાનો કાર્યક્રમ હોય, 2-5 હજાર લોકો હાજર હોય, મંચ પર બેસવાની જગ્યા ન હોય તો સામે બેસનારાઓની ભીડ કેવી હશે તે પણ સમજી શકાય. પરેશભાઈની જાનમાં બધા આવ્યા હોય અને ભાષણ કરતી વખતે જ લાઇટ જાય તો પારો તો છટકે ને, પણ કરે શું? લાઇટ નહોતી એટલે થોડો સમય ભજન ગાવા પડ્યા અને નારા લગાવવા પડ્યા. રામ નામનો પ્રભાવ તો જુઓ તમે. જેવું રામનું ભજન ગાયું તેવી જ લાઇટ આવી જાય છે અને પછી ભારત માતા કી જયના નારા લાગે છે. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજ્યું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે. જો કે લાઇટ મામલે તો 2 દિવસ પહેલા જ પરસોત્તમ રૂપાલા પણ નિવેદન કરી ચૂક્યા છે. હું વાત કરતો હતો કે વીજળી જાય આવે એ દિવસો હતા. હું ચૂંટણીઓની સભામાં બોલતો વીજળીનું કેવું કરવું જોઈએ તો ખીહેર મેતમમાં લખાવવું જોઈએ. વીજળીનો વાહો કોને ઘેરે છે? આપણામાં આવતું ને વીજળીમાં વરસાદનો વાહો મોરને ન્યા છે, વરસાદનો વાહો ધોબીને ન્યા છે. ખીહેર મેતમ પેલા ગોરદાદા વાંચતા. હવે એ બધી સિસ્ટમો પતી ગઈ. તે વીજળી આવતી જ નહોતી. એને બદલે 24 કલાક વીજળી એ આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપણને ગુજરાતને સૌથી પહેલી વેલી આપી. તો એ 24 કલાક વીજળીની વાત ચૂંટણીના ઢંઢેરામાં કોઈ કરતું નહીં. કોઈ રાજ્યના ઢંઢેરામાં મેં નથી સાંભળ્યું કે તમે અમને મત આપો અમે તમને 24 કલાક વીજળી આપશું. ઢંઢેરામાં તો નકર 2 કિલોમીટર આખા પાછા વચનો અપાતા. પણ એમાંય કોઈએ હિંમત નહોતી કરી 24 કલાક વીજળી આપવાની. એ વીજળી મોદી સાહેબે આપણને આપી હતી. આ હું અત્યારે શું કામ કહું છું કે 20-25 વર્ષ વાળા પેલા નવા ને એમ જ લાગે છે કાં તો અટાણે છે એવું ને એવું જ હશે. એવું હતું નહીં. અમારે વાળુટાણે બગડા સટી બોલતી, ફોટો ધોયો નથી, ઘાસલેટ પૂર્યું નથી, વાઇટ સડાવી નથી, મોટી ધમાલું થતી હતી. એ બધું બંધ થયું. શાસક અને વિપક્ષ બંનેના આ ભાષણ વીજળી ઉપર છે, પણ સૌરાષ્ટ્રમાં આ વીજળીના કડાકા સૌ કોઈ અનુભવી રહ્યા છે. હશે હવે કોઈની જાનમાં ગયા હોય તો થોડી ઘણી તકલીફ તો પડે. તકલીફ પડે અને બૂમો પાડે નહીં તો જાનૈયા પણ ન કહેવાય. ઘરનો પ્રસંગ હોય અને થોડી તકલીફ પડે તો વેઠી લેવી જોઈએ. આમ પણ તમારા કહ્યા મુજબ તમે જીતવાના છો, પછી ચિંતા શું? આજે લાઇટ નથી, જીત બાદ તમે પણ 24 કલાક વીજળી પૂરી પાડી મતદારોને ખુશ રાખજો. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ચૂંટણીના સમયમાં તમામ નેતાઓ વ્યસ્ત જોવા મળતા હોય છે. કોઈ પ્રચારના કામમાં તો કોઈ સમર્થકો સાથેની બેઠકોમાં વ્યસ્ત હોય. પણ આવા વ્યસ્ત કાર્યક્રમમાં પણ કેટલાક નેતાઓ હળવાશનો સમય શોધી જ લે છે. જુઓ. ઉપર આભ, નીચે ધરતી અને વચ્ચે છે કોંગ્રેસના નેતા. એક તરફ જિગ્નેશ મેવાણી, બાજુમાં છે સિદ્ધાર્થ પટેલ અને સામે બેઠા છે જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલ, જેઓ એક સંમેલન પતાવી બીજા સંમેલનમાં જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રવાસ દરમિયાન મળેલી થોડી હળવાશની પળોમાં આ વિડીયો બનાવ્યો. આમ તો મીટિંગ બધી બંધ બારણે થતી હોય છે, પણ આજે તેઓ હેલિકોપ્ટરમાં ચર્ચા કરતા નજરે પડ્યા. હવે જુઓ બીજી તસવીર. ભાજપના ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ કેવા હળવા મૂડમાં જોવા મળ્યા.
ચૂંટણીના પ્રચારની વચ્ચે પૌત્ર હૃદયરાજ સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા. હાલો ચૂંટણી છે, વ્યસ્ત કાર્યક્રમ છે, તેમાં થોડો સમય તેમને મળી ગયો છે, પણ પરિણામ બાદ અનેક નેતાઓ હળવાશમાં જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ ગરમાતો જાય છે. મતદારોના મત લેવા માટે નેતાઓ પણ વિવિધ આકર્ષણ જમાવતા જાય છે. ક્યાંક લાગણીભરી વાતો, ક્યાંક ઉમેદવારો કાનાફૂસી કરતા પણ નજરે પડ્યા. જુઓ આ નજારો. એક તરફ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચાલી રહ્યા છે અને તેમની સામે ઢોલ વગાડતા વગાડતા આગળ વધી રહ્યા છે સમર્થકો. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ તિલક કરી રેખાબહેનનું સ્વાગત કર્યું, પણ તેમના સ્વાગતની આ રીત અને આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિજય ચિહ્ન સાથે હાથ હલાવતા આ નેતાને જુઓ. ગળામાં ફૂલોની માળા, કપાળમાં બાંધેલો ખેસ, આસપાસના સમર્થકોનો ઉત્સાહ પણ જુઓ. બહુ ઓછા દેખાતા અને ભરૂચ જિલ્લામાં મોટું નામ ધરાવતા છોટુ વસાવાના દીકરા છે દિલીપ વસાવા. ભરૂચ બેઠક પર હવે ભાજપ આપ બાદ હવે બાપની એન્ટ્રી થઈ છે. દિલીપ વસાવાએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું, એ પણ વાજતે ગાજતે. છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જતા છોટુભાઈ બીજા દીકરાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે હવે દિલીપ વસાવા મેદાનમાં આવતા ભરૂચ બેઠક માટે ત્રિપાખીયો જંગ ખેલાશે. આ જંગમાં ફાયદો કોને થશે એ પરિણામ જ બતાવશે. મહેસાણા કોંગ્રેસના નેતા રામજી ઠાકોર પણ હવે ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરતા નજરે પડે છે. મતદારોને આકર્ષવા માટે તેમણે ટ્રેક્ટરમાં રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. જો કે રેલી બાદ આયોજિત એક સભામાં તેમણે તેમની પાઘડી ઉતારી જીત માટેની લાગણીને પણ વ્યક્ત કરી અને તેમની લાજ રાખવા અપીલ કરી હતી. આ પાઘડી મને પહેરાઈશ, આ પાઘડી મારા વડીલોને, મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું. આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે. આ પાઘડી લાજ તમારે રાખવાની છે, આ સમાજે રાખવાની છે, ગરીબ સમાજ રાખવાની છે, દરેક અઢારે આલમ રાખવાની છે. માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને મોભે આપ રાખું છું. પાઘડીને આબરૂ ના દેતા અને જેમ કહ્યું છે પ્રમાણે રેકોર્ડ બ્રેક કરવો છે આપણે મહેસાણામાં. ઇતિહાસ મૂકવો છે. અગાઉના સમયમાં આપણા ઘણા બધા આગેવાનો ચૂંટણી જ્યાં છે. ગઈકાલે વિજય મુહૂર્ત ચૂકાઈ જતા સી.આર. પાટીલ આજે તેમનું ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા, પણ ત્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ આમને સામને આવી જતા બે ઘડી માટે માહોલ ગરમાઈ ગયો હતો. એક બાજુ લડેંગે જીતેંગેના સૂત્રોચ્ચાર ચાલતા હતા, તો બીજી બાજુ અબ કી બાર 400 પારના નારા. આ તો વાત હતી સમર્થકોની, જેઓ આમને સામને આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પણ બે ઉમેદવારોને જુઓ, આમને સામનેથી પસાર થતા કેવી તસવીર સામે આવી. સી.આર. પાટીલ અને નૈશદ દેસાઈ સામસામે આવતા સી.આર. પાટીલે કાનમાં કંઈક કહી દીધું. હવે આમ તો કાનાફૂસીની વાત તો ખાનગી રહેતી નથી, પણ આ બંને ઉમેદવાર વચ્ચે શું વાત થઈ તે હજુ બહાર આવી નથી. જો કે બહાર આવ્યા બાદ સી.આર. પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને, મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે પણ 10,000ની લીડથી સી.આર. પાટીલ સામે જીતવાની આશા વ્યક્ત કરી. અઘરી છે,
એ 10 લાખ લીડ શું કામ, એ તો 22 લાખ મત છે, એ તો પૂરા લે. કારણ કે સત્તા ને ધન છે. અમારી પાસે સત્તા નથી, ધન નથી, પણ અમે 10,000ની લીડે જીતીશું. જોયા ને રાજકારણના રંગ, કાનાફૂસી, ઢોલ નગારા, આનંદ ઉત્સાહ અને લાગણીઓની વાવણી, ક્યાંક જોશ અને જુસ્સો તો ક્યાંક લાજની સાચવણીની વાતો. આજે ચૂંટણીમાં ચર્ચાએ ચડી ગઈ છે, ત્યારે ઉમેદવારોની અપેક્ષા મુજબનું હવે પરિણામ આવશે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠામાં બેઉ બળિયા ઉમેદવારોએ એક સાથે નવેસરથી સોગંદનામું કરવાની ફરજ કેમ પડી? ભણેલા ગણેલા ઉમેદવારોએ ફોર્મ ભરવામાં શું ભૂલ કરી કે નવેસરથી સોગંદનામું કરવું પડ્યું? લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવી એ નસીબની વાત છે, પરંતુ ફોર્મ ભરવામાં ગરબડ કરવી એ તો પોતાના જ પગ પર જાતે કુહાડી મારવા જેવી વાત થઈ. બનાસની બે બહેનોમાંથી એક બહેનને ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે અને એક બહેન ડોક્ટર છે. તો ભૂલ ક્યાં થઈ કે વાત નવું સોગંદનામું કરવા પર આવી ગઈ? વાત જરા એવી છે કે 28 વર્ષથી ચૂંટણી લડતા ગેનીબેનના કાને આ ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિની વાત તો નથી પડી કે ગેનીબેન ગરીબ નથી પણ ગરીબ હોવાનો ઢોંગ કરે છે. કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ, એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4 તો બંગલાઓ છે, 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે, એમના છાત્રાલયો છે. એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જહો જલાલી આવી. સાંભળ્યું ને શું કહ્યું નૌકાબેને? એવું તો નથી કે ગેનીબેન ખરેખર ગરીબ નથી, માટે ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાનું જણાવી રાતોરાત મિલકતમાં વધારો દર્શાવતું તાત્કાલિક નવું સોગંદનામું રજૂ કરવું પડ્યું. વોટ લેવા, પૈસા લેવા, આ બધી રમતો, આ ષડયંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે. મારે એટલા માટે કહેવું પડે છે કે હું પોતે ભાભરની છું, હું એ વિસ્તારની છું, હું એ વોર્ડની છું, એટલે હું ઉમેદવારને સારી રીતે સમજુ છું. કોઈ ગરીબ નથી પણ ગરીબ હોવાના ઢોંગ કરે છે. મિત્રો, આવા લોકોથી ચેતી જજો અને આપણે જે વોટિંગના છેલ્લા દિવસે આવા લોકોને આપણે એમની ડિપોઝિટ ડૂલ થાય અને વિરોધીઓ પરાસ્ત થાય એના માટે આપણે બધા આજે સંકલ્પ લઈએ. ગેનીબેને તો મિલકત ઓછી બતાવી માટે સુધારો કરવો પડ્યો, પરંતુ ભણેલા ગણેલા એવા ડોક્ટર રેખાબેન ચૌધરીથી એવી તો કેવી ભૂલ થઈ કે તેમને પણ નવું સોગંદનામું કરવાની ફરજ પડી? વાત એમ છે કે ડોક્ટર ઉમેદવાર એવા રેખાબેને એક જ વર્ષમાં બીએસસી અને એમએસસી બંને પૂરું કર્યાનું સોગંદનામામાં જણાવ્યું હતું, પણ પાછળથી ખબર પડી કે આપણે તો ફોર્મ ભરવામાં ભૂલ કરી છે, માટે તાત્કાલિક નવું સોગંદનામું કરી ભૂલને સુધારી લીધી. જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જ્યારે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછું નહીં પડું. સાંભળ્યું ને રેખાબહેને શું કહ્યું? વાત તો સાચી જ છે, પણ એવું કોણે કહ્યું કે ભણેલા માણસોથી ભૂલ ન થાય? માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ આજના સમયમાં ભણતરનો બહુ છોછ રાખવાની જરૂર નથી. હો, અંગ્રેજી ન જાણનાર ગરીબ મહિલાઓ પણ બહુ સારું હિન્દી બોલી જાણે છે. એ સંસદમાં ગયા પછી હું માનું ત્યાં સુધી આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને એમના ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો એવા છે કે 4 ચોપડીઓ ભણેલા, એટલે એ એમની જે ગાઈડલાઈન હોય કે એમના બનાસકાંઠા માટે કોઈ અલગ ગાઈડલાઈન પાડી હોય બહાર ભારતીય જનતા પાર્ટીએ કઈ ભાષામાં વાત કરવી, શું કરવું, એ એમનો વ્યક્તિગત વિષય છે. રાજકારણમાં ક્યારેક અભણ પણ અનુભવના આધારે બાજી મારી જાય છે અને ભણેલા ગણેલા થાપ ખાઈ જાય છે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં શિક્ષિત ઉમેદવાર જીતે છે કે અનુભવના આધારે ઓછું ભણેલા બાજી મારે છે.
એ પરિણામ જ બતાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.